રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મોવૈયા ગામે આવેલી વાડીમાં થયેલી મોટી ચોરીનો પોલીસે ભેદ ઉકેલ્યો। આ પ્રકરણે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે 7,47,00,000 રૂપિયાની 4 કિલો 915 ગ્રામ ચાંદી તથા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। પોલીસે જણાવ્યા અનુસાર ગોંડલ તાલુકાના મોવૈયા ગામે સુરેશભાઈ પરસોત્તમભાઈ હીરાપરાની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા નગ્નેશભાઈ અબલાભાઈ માવી તેમની વાડીમાંથી થોડા દિવસો દરમિયાન ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગત 4 ઓગસ્ટના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે આરોપીઓને ઝડપી પાડી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોવિયા ગામમાં સુરેશભાઈ પુરુષોત્તમભાઈ હીરપરાની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નન્નેશભાઈ અબલાભાઈ માવી જો મૂળ અલીરાજપુરના રહેવાસી છે, એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન। એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબની સૂચના મુજબ એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશન કામ કરતી હતી। આ દરમિયાન અને ડિજિટલ ટેકનિકલ ડાટાથી અને બાતમીદારોથી ખબર પડી કે જો આરોપીઓ છે એ ગીર સોમનાથના રહેવાસી છે। લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઈફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ, આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે। રૂપસિંહ રસિક રાઠોડ છે એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે। આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે। હાલ આરોપીઓ 4માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે, એનાથી પૂછપરછ ચાલુ છે। બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે। તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયો।